નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. જંબુસર તાલુકાના વેડજ ગામે 2 મકાનોમાં આગ લાગી. આગમાં 1.25 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાક. શોર્ટ સર્કિટને કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠાના ખેડૂતોએ જમીન સંપાદન એવોર્ડની હોળી કરી. કલેક્ટર કચેરીના પટાંગણમાં સૂત્રોચ્ચારો સાથે એવોર્ડ અને જાહેરનામાને જ ખોટું ગણાવ્યું. ફૂટે ₹2 થી 12 જમીન મળતી હોય તો તે ખરીદવા ખેડૂતો ચેક લઈ ઉમટી પડ્યા. ભરૂચના ઝાડેશ્વરની 3 ટીપી સ્કીમમાં મળેલી બીજી ઓનર્સ મીટમાં પણ ગ્રામજનોનો વિરોધ. બવડાએ જમીન માલિકોના વાંધા સૂચનો મેળવી નકશાઓ રજૂ કર્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સામે 40% કપાતને લઈ વિરોધ. 6 જેટલી માંગો સ્વીકારાય તો ટાઉન પ્લાનિંગ સ્કીમ આવકારવાનો ગ્રામજનોનો સૂર. જંબુસરના વેડજ ગામે મકાનમાં લાગેલી આગમાં રોકડા ₹1.25 લાખ સ્વાહા થતા દાગીના પણ બળી ગયા હતા. ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે જંબુસર તાલુકાના વેડજ ગામે 2 મકાનોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ નજીકમાં આવેલી પીજીપી ગ્લાસ કંપની તેમજ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગમાં ઘરમાં રહેલ રોકડા ₹1.25 લાખ બળીને ખાક થઈ ગયા હતા. તો સાથે જ સોના ચાંદીના દાગીના પણ આગમાં બળી ગયા હતા, જેને કારણે મકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આજ રોજ વેડજ ગામના કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ, જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી. ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાડામાં સંપાદિત જમીન એવોર્ડની કલેક્ટરાલય ખાતે હોળી કરાઈ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાડામાં સંપાદિત જમીન વળતર એવોર્ડ અને જાહેરનામું ખોટું હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવી એવોર્ડની હોળી કરાઈ હતી. ખેડૂતોએ માંગ કરી હતી કે 19(1) જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈ અનુસાર રદ કરવું અને ખેડૂતો પોતાની સાથે જો 1 ફૂટ જમીન ₹2 થી 12 મળતી હોય તો તે ખરીદવા ચેક લઈને પણ ઉમટી પડ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારે જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓને સરેઆમ ઉલ્લંઘન કર્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા હતા. ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ આજ રોજ અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો જે એવોર્ડ છે સદંતર ખોટો કરેલો છે. અમને જ્યારે ₹2 થી 12 ફૂટની જમીનના ભાવ આપતા હોય, જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે. અમે પણ વિનંતી કરી છે જમીન સંપાદન અધિકારી સાહેબને કે અમને ₹2 થી 12 ફૂટની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ. બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટરીમ રિલીફ મળેલું હોય તો સાના આધારે આ એવોર્ડ કર્યો છે. અને એવોર્ડની અંદર તમામ જમીનને ડૂબાણમાં બતાવી દીધી. મોટાભાગની જમીનને, જે અમારી જમીનો ફક્ત ને ફક્ત 4 મહિના વરસાદનો અને રેલ આવે ત્યારે જમીન ડૂબાણમાં જાય છે, ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે. અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે. માટે 12 મહિના અમે આ જમીનનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી. જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને જમીન એ જોઈ ગયા છે. ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક થર્મોકોલ પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે. પછી પણ એ જમીનને એ પાણીમાં બતાવે છે. એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપાદન અધિકારી સાહેબને પૂછવા આવેલા છે. આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી. અમે આ એવોર્ડની આજે અહીંયા હોળી કરવા આવ્યા છે. આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે. એવોર્ડ તદ્દન ખોટો અને કાયદા વિરુદ્ધનો કરેલો છે. એવોર્ડમાં 2010-11ની જંત્રી બતાવી અને એવોર્ડમાં લખે છે કે 2020-21ના નકશાને ધ્યાનમાં લીધો. જંત્રી 2010-11ની ને નકશો 2020-21નો એ કેવી રીતે માનવામાં આવે? કોઈ સરકારી ઓફિસર આજે 2010-11નો પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો 2010-11ની કેવી રીતે જંત્રી સ્વીકારે? એટલે આ કોઈ સંજોગોમાં માન્ય નથી.
2023માં અમારા બધા સમગ્ર ગુજરાતની જંત્રી ડબલ થઈ ગઈ. 2024માં સરકારે જંત્રી ડ્રાફ્ટ ડિક્લેર કરી દીધો. એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ 900 થી 1000 રૂપિયા ફૂટની મીટરની બતાવી દીધી. અને આજે એવોર્ડ 10 રૂપિયા અને 12 રૂપિયા અને 2 રૂપિયા કરો એ શરમજનક વાત છે, ખેડૂતોનો અપમાન છે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બવડાની રચનાના 13 વર્ષ બાદ આજે જાડેશ્વરની 18C સ્કીમના સૂચિત મસૂદા માટે મળેલી બીજી ઓનર્સ મિટિંગમાં પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. બવડા દ્વારા ટાઉન પ્લાનિંગમાં અગાઉ જાડેશ્વરની 18A અને B2 સ્કીમની ઓનર્સ મિટિંગ 1.5 વર્ષ પહેલા યોજાઈ હતી. ત્યારબાદ આજે 18Cની ઓનર્સ મિટિંગ જાડેશ્વર પાટીદાર પંચની વાડીમાં મળી હતી. જાડેશ્વરની 3 ટીપી સ્કીમ આવવાથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધાઓ સાથે પહોળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે. બવડાના મુખ્ય કારોબારી અધિકારી કે બીજા કોઈ મુખ્ય અધિકારીઓની ગેરહાજરીમાં જ ઓનર્સ મિટિંગ યોજાઈ હતી, જેમાં વિરોધ વંટોળ ઉઠતા પોલીસ બંદોબસ્ત ખડકાતા મામલો થાળે પડ્યો હતો. આજરોજ જાડેશ્વરમાં ઓનર્સ મિટિંગનું આયોજન કરેલું, જેમાં બવડાને જે ઉચ્ચ અધિકારી હોય એ કલેક્ટર સાહેબ જે અહીંયા કંઈ ઉપસ્થિત નથી. અને હાલ જે બવડા દ્વારા જે ટીપી સ્કીમ લાવવામાં આવેલી છે 18C, તેમાં કંઈક ને કંઈક જગ્યા પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. જે કંઈ જે જાડેશ્વર તવડા રોડથી લઈને જે જાડેશ્વર ચોકડીનો જે રોડ છે ત્યાં કંઈ જે બિલ્ડરો દ્વારા જે બાંધકામ કરવામાં આવેલું છે એની જે માર્જિન જગ્યા જે 20% 40% જે છોડવામાં આવતી હોય એ પણ નથી. એટલે આ એ જે કંઈ જમીનો છે એ છોડવામાં આવતી નથી. સ્થળ મુલાકાતે હું તમને સરકારના જે અધિકારીઓ પ્રતિનિધિ જે હોય એમને હું કંઈ ચેલેન્જ આપું છું કે જગ્યા ખુલ્લી કરી આપો. તમે તે જાઓ, જુઓ કે કઈ રીતે પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી છે. અને હાલ જે જમીનો જે સરકાર જે લેવા માગે છે એ 40% જમીનોમાં જે ખેડૂતો જે વળતર ચૂકવવું જોઈએ, વળતરની વાત તો દૂર, પણ જે 40% જમીનોની લોકો ખાનગીકરણ કરશે અને સેલ્ફ હોલ્ડ જમીન પર સરકાર ખાનગીકરણ કરીને મોટું ભ્રષ્ટાચાર અને જે મોટી જે માલ મિલકત છે ખેડૂતોની એ જતી દેખાય છે. એટલે હાલમાં સરકારને જે કલેક્ટર અધિકારી છે એમને આજે હાજર રહેવું જોઈએ, તે હાજર નથી. જોકે 40% કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો હતો. ગ્રામજનો અને ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈ ભાગલા જોવા મળ્યા હતા. 6 માંગણીઓ સંતોષાય તો ટીપી સ્કીમ આવકાર્યનો સૂર ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો. હું જાડેશ્વરનો ખેડૂત છું અને અત્યારે 18C સ્કીમ અંતર્ગત જાડેશ્વર પાટીદાર પંચવાડીમાં કલેક્ટર શ્રી ટાઉન પ્લાનિંગ બોડા એમની સૂચનાથી, વોટ્સએપ પર સૂચનાથી અમે ભેગા થયા છીએ. અમારો માગણી અને લાગણી એવી છે કે જે 40% કપાત ટાઉન પ્લાનિંગમાં જે મફત કાપી લેવામાં આવે છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે. બીજું કે ખેડૂતો સિવાય સમાજમાં કે શહેરમાં કે ગામડામાં બીજા કોઈ પણ વ્યવસાય કરનાર વ્યક્તિનો સરકારનો ડેવલપમેન્ટમાં કોઈ મફત મિલકત લેવાની થતી હોય તો એવો એકાદ દાખલો પણ કોઈ અધિકારી મને બતાવે તો અમને સંતોષ થશે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના આગેવાનોના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, તો સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલય નજીક જ યોજાયેલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પૂતળા દહનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા. કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના વિરોધમાં જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. ભારતની આઝાદી પહેલા 1937માં જવાહરલાલ નહેરુએ આ સ્વાતંત્ર્ય વીરોના નાણાંથી જે આ નેશનલ હેરાલ્ડ, જે તે વખતે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં ન્યૂઝપેપર છપાતું, અને એ નાણાંથી આ સંપત્તિ ખરીદવામાં આવેલી છે. અને એમાં અત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાનો 76% હિસ્સો એમાં બતાવેલો છે. અને ઈડી તરફથી આ અંગેની જે કઈ કાર્યવાહી થઈ તપાસમાં એ લોકો ગુનેગાર સાબિત, મતલબ એમની સામે આરોપ છે. અને 11 એપ્રિલે ઈડીએ આ સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી કરી છે. અને 15 એપ્રિલે આ લોકોની સામે ચાર્જશીટ પણ દાખલ થયેલી છે. અને એ 4 જણા છે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સેમ પિટ્રોડા
અને સુમન દુબે આ ચારે ચાર આ સામે ચાર્જશીટ થયેલી છે. કાયદાની રીતે આમની સામે કાર્યવાહી થવી જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ. વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી ખોટા કેસો કરી રહી છે. 2027ની ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે, માટે આ પ્રકારના હાથકંડાઓ તેઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું, આસામ અને બિહારના અંદર જે રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખૂટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પણ એમને લાગે છે કે જીતી શકે એમ નથી. ત્યારે અને જ્યારે લોકસભાના અંદર જે 400 પારના નારા આપતા હતા કે અમે 400 સીટ લઈને આવીશું લોકસભામાં અને 240માં અટકી ગયા. એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે. ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે. 15 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે, તેમના પર ખોટા કેસો ઈડીનું પ્રેશર લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે. એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી, પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે. એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો. અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે અને અમને આજે કહેવા પણ માંગીએ છીએ કે જો તમે જો રાજકારણની જગ્યાએ છે વિરોધ કરવા માટે લોકશાહી ઢબે તમે ઘણા બધા સ્પોટ હતા, તમે ત્યાં કરવો હતો તમારે વિરોધ. કોંગ્રેસ કાર્યાલયની સામે જો તમે વિરોધ કરતા તો તમને કહી શકાય છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળતો. એ પણ તમે યાદ રાખજો. કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું અમે સાકી લઈએ નહીં. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2025નું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન થયું છે, જેને રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 15મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 260 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. 3 દિવસ ચાલનાર એક્સપોની રાજ્યભરના લોકો મુલાકાત લેશે. સાથોસાથ AIA આનંદપુરા એવોર્ડ સેરેમનીનું પણ આયોજન થયું, જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું સન્માન કરાયું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના આમંત્રિતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડા માનનીય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું. અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામે જુગારની મહેફિલ ઉપર દરોડામાં 4 જુગારી ઝડપાયા, જ્યારે 4 ફરાર થયા. અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે નવાગામ કરારવેલ ખાતે દરોડો પાડ્યો હતો. ટેકરા નજીક લીંબુવાડી પાસે કોતરવાડા વાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા શખ્સોમાં ભાગદોડ મચી જવા પામી હતી. પકડાયેલા ઇરફાન ચૌહાણ, રાહુલ વસાવા, ઇરફાન લીંબાડા અને બિરેન યાદવ પાસેથી રોકડા 11,000, બાઇક અને મોપેડ મળી કુલ 91,000નો મુદ્દામાલ જપ્ત કરાયો, જ્યારે ઇમ્તિયાઝ ગૌરી, પ્રવીણ વસાવા, જાવેદ ડાભી, સાજિદ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ. અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક, અંકલેશ્વર પૂર્વ, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ONGC વર્કશોપ નજીક આવેલ DGVCLના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના MD યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ગુજરાતમાં સૌથી મોટા 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ
કવર કરે છે, એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ 7 જિલ્લાઓમાં કામ કરે છે. તેમાં આપણા દેશની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો, એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ 42 કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર 1 મળ્યો છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો, જેમાં વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, B ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VK ભૂતિયા સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. લોક દરબારમાં સ્થાનિકોએ ટ્રાફિક સહિતના મુદ્દે પોલીસને રજૂઆત કરી હતી. આ સાથે જ પોલીસ દ્વારા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ બંગારના ગોડાઉનના માલિકો સાથે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સ્ક્રેપ માર્કેટમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો. એ દરમિયાન સાહેબ દ્વારા લોક દરબાર તથા અંસાર માર્કેટના એસોસિએશનના માણસો અને સભ્યોનું પણ એક મિટિંગ હાથ ધરવામાં આવી, જેમાં વિવિધ પ્રશ્નો તેમના સાંભળવામાં આવ્યા. એમની કોઈ રજૂઆત હોય, એમની કોઈ પણ બાબતે કોઈ પણ વાત કેવી હોય તે સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિવિધ પ્રશ્નોને સાહેબે સાંભળી તેનો નિરાકરણ લાવવા માટેની પણ કાર્યવાહી અને એના માટેની પણ સૂચનો સાહેબે કર્યા છે. આ ઉપરાંત જે તાજેતરમાં અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં જે આગના બનાવો બન્યા છે તથા કેટલીક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, તે બાબતે તમામ લોકોને સંવેદનશીલ કર્યા. અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલિકાના સફાઈ કર્મચારીઓનું પાદ પ્રક્ષાલન કરી તેઓનું સન્માન કરાયું. અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સફાઈ કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ તેમજ સામાજિક સમરસતા હેઠળ સફાઈ કામદારોના પગ પાણીથી ધોઈ તેઓને ફૂલહાર પહેરાવી શાલ અર્પણ કરાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અજય મિશ્રા સહિતના આગેવાનો જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વર પ્રખંડ સામાજિક સમરસતા આયોજિત આજરોજ શારદા ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદાર કર્મચારીઓને શાલ ઓઢાડી અને પાદ પ્રક્ષાલન કરી એનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવેલ છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે જાતિપાતિમાં નહોતા માનતા અને આપણા દેશના સંવિધાનના ઘડવૈયા, એમના જન્મજયંતિ જે ગત સોમવારે ગઈ, એ જન્મજયંતિ અંતર્ગત આજ રોજ આ કાર્યક્રમ રાખેલ છે. તમિલનાડુનો તમીમ એક હાથે સાયકલ ઉપર 6000 કિલોમીટરની યાત્રા વેળા ભરૂચ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું. તમિલનાડુના થુથુકોડી ગામના તમીમ અંસારીએ 18 વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો. એક હાથે પણ તે સાયકલ ચલાવી 35 દિવસમાં 6000 કિલોમીટરનું અંતર કાપી ભારતભરમાં ફરી સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશો આપશે. આ સાયકલવીરે અત્યાર સુધીમાં 52000 કિલોમીટરની યાત્રા કરીને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. હવે આ સાહસવીરની મહેચ્છા આગામી પેરા ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની છે. ભરૂચના પરદેશીવાડ સ્થિત એકતા વિદ્યાલયના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. એકતા વિદ્યાલયના છાત્રોના વિદાય સમારંભમાં અંકલેશ્વરની 138 વર્ષ જૂની JN પેટિટ લાઇબ્રેરીના ચેતન શાહ, ગુજરાત પુસ્તકાલયના ડિરેક્ટર દક્ષા શાહે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને એક પુસ્તક ભેટ આપ્યા હતા. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સલીમ અમદાવાદી, ઇલિયાસ ઘીવાલા, આચાર્ય ફિરદોશ બહેન સાથે જ હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજના વિદાય સમારંભમાં શાળાએ એક બહુ યુનિક કામ કરેલું છે. એમણે અંકલેશ્વરની 138 વર્ષ જૂની JN પેટિટ લાઇબ્રેરી અને ભરૂચના સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોને અહીં આમંત્રિત કર્યા હતા અને આ બેવ સંસ્થા બાળકો માટે એક નવો જ કન્સેપ્ટ લઈને ઉપસ્થિત થઈ હતી. JN પેટિટના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને એમના ધર્મપત્ની કે જેઓ પુસ્તકાલય મંડળના ડિરેક્ટર છે એવા દક્ષાબેન શાહ એ JN પેટિટ લાઇબ્રેરી તરફથી બધા જ બાળકો માટે સરસ મજાની પુસ્તક લઈને આવ્યા અને એમણે દરેક બાળકોને એક પુસ્તક આપ્યો છે અને એ પુસ્તક એમને 10 દિવસ વાંચીને વેકેશનનો સમયનો સદુપયોગ કરી વાંચીને એનો રિવ્યૂ શાળામાં જમા કરાવવાનો રહેશે
ભરૂચના બ્લુચીપ કોમ્પ્લેક્સમાં દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પ યોજાયો. હેપી ગુજરાત દ્વારા હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું ભરૂચમાં પ્રીત હોમિયોપેથિક ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં મંદબુદ્ધિના બાળકો, શારીરિક રીતે અલ્પવિકસિત, બધિર, મૂંગા, પ્રજ્ઞાચક્ષુ, ઓટિસ્ટિક, જન્મથી ખોડખાપણ, મેન્ટલી રિટાર્ડેડ, ડાઉન સિન્ડ્રોમ, સીપી ચાઇલ્ડ સહિતને તપાસીને નિઃશુલ્ક નિદાન કરાયું હતું. કેમ્પનું આયોજન ડોક્ટર પ્રફુલ્લ વિજયાકર દ્વારા કરવામાં આવ્યું. જેમાં અમે જન્મથી કોઈ મંદ બુદ્ધિના બાળકો છે, ઓટિઝમ છે, ડાઉન સિન્ડ્રોમ્સ છે, કંઈ પણ ખોડખાપણ છે, જન્મથી લઈને 18 વર્ષના બાળક સુધીના કોઈ પણ ડિઝીઝીસને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ્સ કરીએ છીએ. અમારી એક ટેગલાઇન છે જેને અમે હોપ ફોર હોપલેસ કહીએ છીએ, કે જેમાં કંઈ રિઝલ્ટ નથી હોતા તેને આપણે રિઝલ્ટ આપવા માટે અમારા બેસ્ટ પ્રયત્નો કરીએ છીએ. ભરૂચના જ્યોતિનગર સ્થિત જ્વાલેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો. શ્રી જ્વાલેશ્વર રિલીફ ટ્રસ્ટ દ્વારા જ્વાલેશ્વર મહાદેવ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. નવચંડી યજ્ઞ, રાસ ગરબા અને મહાપ્રસાદીનો શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં લાભો લીધો. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધર્મેશ મિસ્ત્રી સહિતના જોડાયા હતા. પૂજન દર્શનમાં સહભાગી પણ થયા હતા. ભરૂચના જાહેર માર્ગો ઉપર ઘાસચારાનું વેચાણ તેમજ પશુઓને રખડતા મૂકવા બાબતે પ્રતિબંધ કરતું તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લેતા ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં કેટલાક ઇસમો ઢોર માટે રસ્તા ઉપર ઘાસચારો વેચતા હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ રસ્તા પર રખડતા ઢોરો જોવા મળે છે, જે બાબત લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ પરથી સલામતીને ભયરૂપ છે. જેથી માર્ગ અકસ્માત નિવારવા અને જાહેર જનતાની સલામતી હેતુસર ભરૂચ જિલ્લા વિસ્તારના જાહેર માર્ગો, ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા રખડતા મૂકવા બાબતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે અધિક કલેક્ટર NR દાંદલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ અને માતા પિતા સાથે સંવાદ યોજાયો. બોલાવની પ્રાર્થના વિદ્યાલયના ધોરણ 10 અને 12 કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓના વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તથા માતા પિતા સાથે સંવાદનું આયોજન કરાયું, જેમાં વક્તા તરીકે શિક્ષણવિદ પરેશ ભટ્ટનું મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલ દ્વારા સ્વાગત કરાયું. બાળકોને રસ અને રુચિ પ્રમાણે કારકિર્દીનું સુયોગ્ય ઘડતર કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો. હવે હાથીના જીવનનો એક જ માત્ર ઉદ્દેશ હતો કે મારે મારા બાળકને ઝાડ પર ચડાવવું. ક્યાંક ને ક્યાંક આપણે એવું વિચારે કે મારા બાળકને ડૉક્ટર બનાવવું, એટલે મારી મચેડીને આપણે એને ડૉક્ટરી લાઈનમાં લઈ જઈએ. ત્યાંની રિયાલિટી શું છે, એને શામાં ઇન્ટરેસ્ટ છે, કયા વિષયમાં ઇન્ટરેસ્ટ છે, તે આપણે વાલી તરીકે ભૂલી જતા હોઈએ છીએ. ભરૂચ વાલિયા તાલુકાના ગાંધુકરા વચ્ચે કાર ચાલકે બળદગાડાને ટક્કર મારતા 2 લોકોને ઈજા પહોંચી. સુરતના વાંકલથી જાનૈયાઓ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન વાલિયા માંગરોળ રોડ ઉપર ગાંધુકરા ગામ વચ્ચે બળદગાડું લઈ ખેડૂતો પસાર થઈ રહ્યા હતા. તે સમયે કાર ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી બળદગાડાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં રામુભાઈ બીજલભાઈ વસાવા અને રામુભાઈ સોમાભાઈ વસાવાને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજપાડી મુખ્ય બજારમાં ખનીજ વાહક વાહનની અડફેટે 11 વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું. ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતોને લઈ તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે. રાજપાડી ખાતે મુખ્ય બજારમાં ભાલોદ તરફના માર્ગ ઉપર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે 11 વર્ષીય ક્રિશ પરમારને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાશવારે અકસ્માતો સર્જાતા વાહનો ઉપર કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. વેજલપુર પારસીવાડમાં મિત્રના મકાનમાં દારૂ સંતાડી વેપલો કરતા આરોપીને ₹1,10,000ના દારૂ સાથે ઝડપી લેવાયો. ભરૂચ બી ડિવિઝન પોલીસે વેજલપુર પારસીવાડમાં દરોડો પાડ્યો હતો, જેમાં મકાનની અંદર પલંગની નીચેથી દારૂ અને બિયરની 300 બોટલો સાથે કિશન ચાવડાની ધરપકડ કરાઈ. જ્યારે દારૂનો જથ્થો આપી જનાર ઋત્વિક પટેલને વોન્ટેડ જાહેર કરી કુલ ₹1.10 લાખનો જથ્થો કબજે કરાયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ધરપકડ. મોપેડ ઉપર કરાતી હતી દારૂની હેરાફેરી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના PSI એવી શિયાળિયાની ટીમને બાતમી મળી હતી કે મારવાડી ટેકરો ભરૂચ ખાતે રહેતો અજી દિવાન અને તેનો માણસ મુનાફ સૈયદ રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ સ્ટેશન સર્કલ ખાતે 2 મોપેડ પર આગળના ભાગે થેલી મૂકી બહાર નીકળતા હતા. દરમિયાન એક ઈસમ રોકતા બીજી મોપેડ પર બેસેલ ઈસમ રોડ પર જ પોતાની મોપેડ મૂકી ભાગી ગયો હતો. જ્યારે એક મોપેડ ચાલક આરિફ અહેમદ હુસેન ચૌહાણની પોલીસે ધરપકડ કરી ₹34,400ની કિંમતનો દારૂ, 2 મોપેડ અને મોબાઈલ ફોન મળી ₹1.17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જંબુસર તાલુકાના વેડજ ગામે 2 મકાનોમાં આગ લાગી. આગમાં 1.25 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાક. શોર્ટ સર્કિટને કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠાના ખેડૂતોએ જમીન સંપાદન એવોર્ડની હોળી કરી. કલેક્ટર કચેરીના પટાંગણમાં સૂત્રોચ્ચારો સાથે એવોર્ડ અને જાહેરનામાને જ ખોટું ગણાવ્યું. ફૂટે ₹2 થી 12 માં જમીન મળતી હોય તો તે ખરીદવા ખેડૂતો ચેક લઈ ઉમટી પડ્યા. ભરૂચના ઝાડેશ્વરની 3 ટીપી સ્કીમમાં મળેલી બીજી ઓનર્સ મીટમાં પણ ગ્રામજનોનો વિરોધ. બવડાએ જમીન માલિકોના વાંધા સૂચનો મેળવી નકશાઓ રજૂ કર્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સામે 40% કપાતને લઈ વિરોધ. 6 જેટલી માંગો સ્વીકારાય તો ટાઉન પ્લાનિંગ સ્કીમ આવકારવાનો ગ્રામજનોનો સૂર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.